ડુંગળીના ભાવો આસમાને પહોંચતા ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાયું। મોટી ડુંગળી 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો, જ્યારે નાની ડુંગળી 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે। સપ્લાયમાં ઘટાડો અને વરસાદની વિપરીત અસરને કારણે ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો, જો હજુ પણ વધવાની શક્યતા છે। રસોડાની સાથે હોટેલ, રેસ્ટોરન્ટ અને નાસ્તાની લારીઓ ચલાવતા વેપારીઓની મુશ્કેલી પણ વધી છે। ગ્રાહકોને અપાતી મફત ડુંગળી હવે વેપારીઓ માટે મોંઘી સાબિત થઈ રહી છે। મોંઘવારીના મારથી રાહત મેળવવા માટે સરકારે તાત્કાલિક યોગ્ય નિયંત્રણો અને હસ્તક્ષેપ કરવો અનિવાર્ય બન્યો છે, તેવી લોક ઉઠેલી માંગ છે। માલ આવે ત્યારે 2 રૂપિયાની 5 રૂપિયાની કિલો વેપારી લઈ લે છે, એને 60 રૂપિયા લઈ જાય તેલ કિલાના। શું લાગે છે એને લઈને કેવી મુશ્કેલી પડે? હા, ડુંગળીને લઈને મુશ્કેલી કેવી પડે? મુશ્કેલી તો ડુંગળી વિનાનું અમુકમાં હાલતું નથી, એટલે લીધા વગર છૂટતો નથી। અમુક જે વસ્તુ કરવી હોય એમાં ડુંગળી નાખવી જ પડે। પરિસ્થિતિ કેવી છે? ભાવ વધારો સતત થાય છે તો આખી પરિસ્થિતિ ખરાબ થાય, બીજી શું થાય? એમાં હું છૂટતો તો છે જ નહીં, આખી અડધી વાપરે। શું કહેવા દાદા, આમાં કઈ કરવું જોઈએ લાગે? શું આમાં સરકારે છે ને ધ્યાન આપવું જોઈએ કે આપણે માલ જે લઈએ માર્કેટમાં સસ્તો લઈને અને ભાવે વેપાર કરવો જોઈએ। આ તો વેપારી તો તમને ખબર છે ને, 2-5 રૂપિયાનો કિલો લીધેલા ના 60 રૂપિયા લે। જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓમાં એક પછી એકમાં ભાવ વધારો થઈ રહ્યો છે। ખાસ વાત કરીએ તો ખાંડ બાદ હવે ગરીબોની કસ્તુરી કહેવાત ડુંગળી છે, તેનો ભાવ વધારો થયો છે। ભાવનગર છે તે ડુંગળી માટે હબ કહેવાય છે, પરંતુ અત્યારે ભાવનગરમાં ડુંગળીના ભાવ છે તે 60 થી લઈને 70 રૂપિયા સુધી પહોંચ્યા છે। ખાસ વાત કરીએ તો હાલ જે નાની ડુંગળી છે તેનો ભાવ જે 50 રૂપિયા સુધી પહોંચ્યો છે, જ્યારે મોટી ડુંગળી છે તેનો 70-80 રૂપિયા સુધી ભાવ પહોંચ્યો છે। વાત કરીએ તો ડુંગળીના ભાવ વધારાને લઈને ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓ છે તેનું જે બજેટ છે તે ખોરવાનું છે, કારણ કે ખાંડનો ભાવ વધારા બાદ જે સૌથી વધુ વપરાતી વસ્તુ છે તે ડુંગળી હોય છે, તેનો ભાવ વધારો થયો છે। જેમાં ખાસ વાત કરીએ તો જે પ્રકારે વાતાવરણની અસર, કમોસમી વરસાદ સહિતની જે મુશ્કેલીઓને લઈને ડુંગળીનું ઉત્પાદન ઓછું થયું છે, અને ત્યારબાદ હવે ડુંગળીના ઉત્પાદન બાદ માંગમાં વધારો થતા આ જે ભાવ છે તેનો સતત વધારો થઈ રહ્યો છે। જ્યારે વાત કરીએ તો ડુંગળીનો ભાવ વધારો થતા જ ગૃહિણીઓનું જે બજેટ ખોરવાયું છે, જ્યારે નાના જે રેસ્ટોરન્ટ હોય, લારી ગલ્લા ધારક જેવા નાસ્તાની લારીઓ ચલાવતા હોય તેઓને પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાણી છે, કારણ કે ડુંગળીનો ભાવ વધારો થતા જે ડુંગળી હોય છે તે વિના મૂલ્યે ખાણીપીણી વસ્તુઓ સાથે આપવામાં આવતી હોય છે, પરંતુ જે પ્રકારે ડુંગળીનો ભાવ વધ્યો છે તેને લઈને આ તમામ વસ્તુઓમાં હવે લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે। ત્યારે હવે જોવું રહ્યું કે ડુંગળીનો ભાવ છે તે આગામી સમયમાં કેટલા સુધી પહોંચે છે। અલ્પેશ ડાભી, TV 13, ભાવનગર।